સુરત મહાનગરપાલિકાની બહાર જ ભૂવો પડતા સુરત મહાનગરપાલિકાના કામકાજ પર સવાલો ઊભા થયા છે। સુરત મહાનગરપાલિકાની કચેરીની બહાર ભૂવો પડ્યો છે। 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જ્યારે ફાયર ઓફિસરની ચેમ્બરની બહાર જ આ ભૂવો નજરે પડે છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજુબાજુમાં બેરિકેડ लगावવામાં આવ્યા છે। ભૂવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। અવારનવાર મુગલીસરા અને તેની આસપાસના વિસ્તારોમાં મેટ્રોની કામગીરીના કારણે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। સરફરાજભાઈ ઘાસવાલા, સુરત શહેર કોંગ્રેસ મંત્રી। આજે એક એસએમસીની પાસે એક ભૂવો પડેલો છે, તમે જોઈ શકો છો। શું છે ભૂવો? સાહેબ, આજ તો વિકાસ છે। હવે કમિશનર સાહેબ નવા આવ્યા છે અને આ કદાચ કોઈના માટે એક ભૂવાની ઘટના હશે, પણ તમે વિચાર કરો કે આવા ધસમસતા ટ્રાફિકની વચ્ચે આ જતા રોડની ઉપર તમે આ ભૂવો પડ્યો છે। કદાચ કોઈ ફેમિલી નાના બાળકને આગળ બેસાડીને જો જતી હોતે અને આ ખાડામાં ભૂવામાં પડી જતે અને એનો જીવ ચાલ્યો જતે તો એની જવાબદારી કોણ લેશે? અહીંયાથી જ એક થોડી મીટરની આગળ કમિશનર સાહેબ, મેયર સાહેબ નીકળે છે। શું આ લોકોના દેખાતું નથી? આ પહેલી ઘટના નથી, આ ઘટના વારંવાર થતી જઈ રહી છે। આ ધીરે ધીરે આગળ આવી રહી છે। આ ઘટનાઓ કદાચ કોઈ બિલ્ડિંગની નીચે આ વસ્તુ થશે અને કોઈ બિલ્ડિંગ ધસશે તેની જવાબદારી કોણ? સુરતીઓ અત્યારે કોની જીવ પર કેવી રીતના જીવી રહ્યા છે એ લોકોની જવાબદારી કોની છે? અમારી હાથ બે હાથ જોડીને આ સુરત મહાનગરપાલિકાની બહાર સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર સાહેબને મારી વિનંતી છે કે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના લોકોના જે લોકો બિચારા શાંતિથી છે એ લોકોના જીવને બચાવવા માટે એ લોકો તકેદારી રાખે। આ ભૂવા જો અત્યારે આ રોડ પર પડ્યો છે, જો આ ભૂવો કોઈક ઘર, કોઈક બિલ્ડિંગ, કોઈક એપાર્ટમેન્ટ, કોઈ પાર્કિંગમાં પડશે તો કોઈક જાનહાનિ થશે। એના પૂરી જવાબદારી કમિશનર સાહેબ અને મેયર સાહેબની રહેશે। તમને શું લાગે છે આ મેટ્રોનું કામ ચાલતા બધે થઈ રહ્યો છે? શું એવો છે? મને તો આ પૂરતો અત્યારે આ મેટ્રોના કામ માટે જ લાગી રહ્યો છે, કારણ કે મેટ્રોનું કામ થયું છે તો આ કંઈ પહેલું નથી। આગળ પણ આવા ભૂવા પડી ચૂક્યા છે ઓલરેડી। આગળના બધા ગુર્જા ને બધામાં પાર્કિંગમાં રિપેરિંગ કામ ચાલુ જ રહ્યું છે અને આ તો ખબર નથી। આ તો મારે હવે કમિશનર સાહેબ અને મેયર સાહેબે આ સમગ્ર વિસ્તારની અંદર હવે એ લોકોએ ઇન્સ્પેક્શનની ટીમ ઉતારવી જોઈએ કે કદાચ કોઈ ઘરો અને બિલ્ડિંગોની નીચે આવા ભૂવા તો નથી પડી રહ્યા, કદાચ કોઈ બિલ્ડિંગોમાં તરાવો તો નથી પડી રહી, તો કદાચ જો આ મેટ્રો ચાલુ નથી થઈને આ ભૂવા પડી રહ્યા છે, જો ચાલુ થશે તો કદાચ ભગવાન ના કરે, ઈશ્વર ના કરે, અલ્લાહ ના કરે આ ભૂવા પડશે અને કદાચ મેટ્રોની અંદર કોઈ દબાઈ ના જાય, કોઈ મેટ્રોની પર કોઈ ઘર પડી ના જાય તો એનામાં કોઈ નવાઈ નથી, કેમ કે આની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી અને કોઈ આનું જવાબ માટે તૈયાર નથી અહીં।